ઇતિહાસ ઇગ્નાશિયસનું સૂત્ર આદ મજોરમ દેઈ ગ્લોરિયમ દેવના મહાન મહિમા માટે. સંત ઇગ્નાશિયસ માટે તેનું દરેક કાર્ય, પ્રાર્થના કરવી, અભ્યાસ કરવો, આયોજન કરવું, પ્રવાસ કરવો, એ પણ દુઃખ સહન કરવું, બધું જ એક જ હેતુ માટે હતું. આદ મજોરમ દેઈ ગ્લોરિયમ દેવના મહાન મહિમા માટે. આ સૂત્ર માત્ર એક નારા જેટલું નહોતું, એ તુના જીવનની દિશા હતી. તું દરેક નિર્ણય પહેલાં તું પોતાને પૂછતા, શું આ કાર્ય પરમેશ્વરનું મહિમા વધારશે? શું આ અન્ય લોકો સુધી તુની પ્રેમભરી હાજરી પહોંચાડશે? સંત ઇગ્નાશિયસ આપણને શીખવે છે કે એક ઉદ્દેશ્યસભર જીવન એ એક આરામદાયક કે આનંદદાયક જીવન કરતાં ઘણું વધુ શક્તિશાળી હોય છે. શૂરવીરથી લઈને વિશ્વવ્યાપી મિશનના સ્થાપક બનવા તુની મુસાફરી એ તુના ઊંડા ઈચ્છાઓ અને પરમેશ્વરની યોજના વચ્ચેનું સુમેળ હતું. તમારા ટેલેન્ટ અને સપનાને પરમેશ્વરની યોજનાથી જોડવું. દરેક યુવાનમાં સપના, શક્તિઓ અને પ્રશ્નો હોય છે. હું મારા જીવનમાં શું કરું? હું તારી સારો છું? હું દુનિયામાં કઈ રીતે ફેરફાર લાવી શકું? સંત ઇગ્નાશિયસ આપણને આમંત્રણ આપે છે કે આપણે આપણા જીવનને એક ઉપહાર અને મિશન તરીકે જોઈએ. તમને ઈચ્છા વગર નથી બનાવવામાં આવ્યા. તમારું જીવન ઉદ્દેશ્યથી ભરેલું છે. પરમેશ્વર ઈચ્છે છે કે તમારા ટેલેન્ટ્સ, રસ અને એ પણ તમારી ચોટો દ્વારા તો દુનિયામાં પ્રકાશ લાવી શકે. તમારે તમારા જાતને પૂછવું જોઈએ, મારા વિશિષ્ટ ગિફ્ટ્સ કે રસ શું છે? શું હું આના ઉપયોગ માત્ર સફળતા માટે કરું છું કે સેવા માટે પણ? હું મારા પાછળ કયું વારસો છોડી જાઉં છું? આજના યુવાનો માટે પડકાર, તમારું લક્ષ્ય લક્ષિત વાક્ય લખો. આજનો પડકાર, 10 મિનિટ લઈને તમારું પોતાનું પર્પસ સ્ટેટમેન્ટ લખો, જે એડ મેજોરમ ડેઈ ગ્લોરિયમથી પ્રેરિત હોય. ઉદાહરણ તરીકે, હું મારી ક્રિએટિવિટીનો ઉપયોગ લોકો માટે આશા અને પ્રેમ લાવવાનો કરવા માંગુ છું, જેથી તેઓ પરમેશ્વર તરફ દ્રષ્ટિ કરે. હું પ્રેમભર્યા નેતૃત્વ માટે પ્રતિબદ્ધ છું, જ્યાં કોઈ જોઈ ન શકે ત્યાં પણ. હું ખેલ, સંગીત કે લેખન માટેના મારા પ્રેમનો ઉપયોગ ખુશી અને એકતા માટે કરવા માંગુ છું. આ વાક્ય તમારા ફોનના લોક સ્ક્રીન, નોટબુક કે આઈનામાં લગાવો, રોજ યાદ રાખવા માટે. અંતિમ પ્રાર્થના. પ્રભુ, હું મારા તમામ યોજના, સપના અને ગિફ્ટ્સ તને અર્પણ કરું છું. તેના ઉપયોગ તું તારા મહાન મહિમા માટે કર. મારું જીવન માત્ર મારા માટે નહીં, પણ તારા પ્રેમભર્યા બાળકો અને તારા મહિમા માટે જીવવા માટે મદદ કર. આમેન.